સ્વાગત છે। આજે આપણે જ્ઞાન સાધના ના બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે MAT ના કેટલાક પ્રશ્નો જોવાના છે, જેમાં આપણે સમાવેશ કરીશું સંબંધ ઘટાયક કસોટી। એટલે એમાં શું હોય છે, તો આ પ્રકારના પ્રશ્નોમાં બે શબ્દોનું જોડકું હોય, એમાં એની વચ્ચે કોઈક સંબંધ હોય, ગમે તે કંઈક ને કંઈક, બરાબર। એમાં આપણે ખૂટતો શબ્દ કયો આવે એ આપણે શોધવાનો છે। તો ચાલો આપણે જોઈએ એક ઉદાહરણ। જો આમાં કેવું હશે, તો કુંભાર સાથે સુસંગત એટલે કે સંબંધ ધરાવતો શબ્દ કયો છે, ચાકડો। તો ખેડૂત સાથે સંબંધ ધરાવતો શબ્દ કયો આવશે, તો ઓપ્શન આપણને આપ્યા છે, પેલું છે કરવત, બીજું છે હળ, ત્રીજું છે સંચો, ચોથું છે રેટિયો। તો હવે ખેડૂત સાથે સંબંધ ધરાવતો શબ્દ આમાંથી કયો કહેવાય, તો સાચો આન્સર આવશે હળ। હવે આપણે કેટલાક પ્રશ્નો વધારે જોઈએ। તો પેલો પ્રશ્ન આપ્યો છે, ફિલ્મ દિગ્દર્શક ફિલ્મ સાથે સુસંગત છે દિગ્દર્શક, તો વર્તમાન પત્ર સાથે સુસંગત હશે, તો વર્તમાન પત્ર સાથે સંબંધ ધરાવતો શબ્દ એ આપણે શોધવાનો છે। આપણને પહેલો શબ્દ આપ્યો છે પ્રકાશન, બીજો આપ્યો છે લેખક, ત્રીજો આપ્યો છે તંત્રી, ચોથો આપ્યો છે વક્તા। તો વર્તમાન પત્ર નું છાપકામ કોણ કરે, એટલે કે વર્તમાન પત્ર કોણ પ્રકાશિત કરશે, તો એમાં આવશે તંત્રી। શું આવશે, તંત્રી। ત્યાર પછી ક્વેશ્ચન જોઈએ, રાખ તો એનો સમાનાર્થી શબ્દ છે ગરીબ, તો અમીર એનો સમાનાર્થી શબ્દ આપણે અહીંયા લખવાનો થાય। તો ઓપ્શન જોઈએ, પેલું છે ભિખારી, બીજું છે ધનવાન, ત્રીજું છે કાયર, ચોથું છે ડરપોક। તો આપણે જાણીએ અમીર એટલે શું આવશે, ધનવાન। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, તો ઈંટની મદદથી શું બનશે, મકાન, તો કાગળની મદદથી શું બનશે, તો પેલું આપ્યું છે વિદ્યાર્થી, બીજું આપ્યું શાહી, ત્રીજું આપ્યું ચોપડી અને ચોથું આપ્યું ઝાડ। તો કાગળની મદદથી શું બનશે, ચોપડી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, વીજળી થી શું ચાલે, ટીવી, તો પેટ્રોલ થી શું ચાલે, તો ઓપ્શન જોઈએ, પેલું આપ્યું છે મોટર કાર, બીજું આપ્યું છે ગાડું, ત્રીજું આપ્યું છે ઘોડાગાડી, ચોથું આપ્યું છે સાયકલ। તો પેટ્રોલ થી શું ચાલશે, મોટરસાયકલ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, મધમાખી શું આપે, મધ, તો બકરી શું આપે એ આપણે શોધવાનું છે। તો બકરીમાં આપ્યું છે પ્રાણી, પાણી, દૂધ અને ઘાસ, તો બકરી શું આપશે, દૂધ। ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓડોમીટર એ માઇલેજ આપણને બતાવે, તો હોકાયંત્ર શું બતાવે, તો હોકાયંત્રની મદદથી આપણે શું શોધી શકીએ, આપણે જોવું છે, પેલો ઓપ્શન છે ગતિ, બીજો ઓપ્શન છે સોય, ત્રીજો ઓપ્શન છે ચુંબક અને ચોથો ઓપ્શન છે દિશા। તો હોકાયંત્રની મદદથી આપણે શું જાણી શકીએ, દિશા। તો હવે અહીંયા કંઈક અલગ જ છે, અંગ્રેજી શબ્દો આપ્યા છે LM, એના પછી કયો શબ્દ, કયા અક્ષર આવશે, તો NO, તો AB પછી કયા મૂળાક્ષરો આવે, તો પેલો ઓપ્શન છે DE, બીજો છે CD,
ત્રીજો છે બીસી, ચોથો છે ઈએફ. તો એબી પછી શું આવશે? સીડી. ત્યાર પછી આપણે જોઈએ NOTE. તો એને કેવી રીતના લખ્યું છે? NTOE. તો હવે FROG, તો એને શું લખાય? તો અહીંયા જુઓ તો NOTE માં પહેલો શબ્દ, પછી ત્રીજો, પછી બીજો, પછી ચોથો, એવું મૂળાક્ષર લખેલા છે. તો અહીં આપણે એવું લખીએ, પહેલા પછી ત્રીજો અને બીજા પછી ચોથો, તો FORG થશે. ઓપ્શન જોઈએ, FOGR, પછી છે ROFG, પછી છે FGOR, અને પછી શું છે? FORG. તો સાચો જવાબ થશે FORG. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, 2:10 પ્રમાણમાં છે 5 તો શું આવશે? ઓપ્શન આપ્યા છે 5, 10, 20, 25. તો 2 ને 5 સાથે ગુણો એટલે 10 થાય, તો 5 ને પણ 5 સાથે ગુણવા પડે એટલે આન્સર આવશે 25. ત્યાર પછી જોઈએ 5:625. તો 2 શું થશે? તો 5 ની 4 ઘાત એટલે 625 થાય, તો 2 ની 4 ઘાત લેવી પડે. તો 2 ની 4 ઘાત શું થશે? 32, 128, 64 કે 16? તો આન્સર આવશે 16. 2 ની 4 ઘાત કેટલા થશે? 16. આવા જ વિડીયો મેળવવા માટે તમારી ચેનલ વિદ્યા સફળને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઈક કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર પણ કરજો.